સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પડારિયા જુલી। જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજની આરટીઓ કચેરીએ નવા વાગા ધારણ કર્યા। એક બારી પદ્ધતિ શરૂ કરાઈ। આ નવી વ્યવસ્થાનું લોકાર્પણ પ્રભારી મંત્રી પરબતભાઈ પટેલે કર્યું। ભુજની આરટીઓ કચેરીમાં એક બારી પદ્ધતિની શરૂઆત કરાઈ। નવા ફર્નિચર સાથે સુવિધા યુક્ત કચેરીનું લોકાર્પણ થયું। આ સમયે વાહન વ્યવહાર કમિશનર જેબી ગુપ્તા, આરટીઓ વોરા, ઇન્સ્પેક્ટર વીડી જેઠવા તથા જીએન ચૌધરી અને ચેતન ધોળકિયા હાજરી આપી હતી। એક બારી પટ્ટીમાં જે પેલા અનેક જગ્યાએ અલગ અલગ વિભાગમાં કામ વેચાયેલું હતું તેને બદલે એક જ જગ્યાએ, દાખલા તરીકે આજે કોઈ પણ અરજદાર લાયસન્સ લેવા માટે આવે તો તેમને ફોટો પણ એક જ જગ્યાએ, તેમની એન્ટ્રી પણ એક જ જગ્યાએ તથા તેમની જે ફી છે તે પણ એક જ જગ્યાએ લઈ અને ત્યાંથી તેમનું કામ આપી દેવામાં આવે છે। તથા તે પહેલાં જે અરજદારોને લાઇનમાં કલાકો સુધી ઊભા રહેવું પડતું તેના બદલે એમના માટે એક સરસ વેઇટિંગ રૂમની વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેમાં તેમને ટોકન નંબર આપવામાં આવે છે। જે ટોકન નંબરમાં તેમનો વારો આવેથી તેમને કામ કરી આપવામાં આવે છે। પહેલાં આશરે ઓછામાં ઓછો કલાકથી 2 કલાક જેટલો ક્યારેક સમય નીકળી જતો, અત્યારે 15 થી 20 મિનિટમાં એક અરજદારનું કામ કરી આપવામાં આવે છે। મારું નામ સોડા શિવભાઈ મજો, પાંદરોથી લખપતમાંથી આવું છું અને લાયસન્સ કઢાવવા માટે આવ્યો છું। અને પહેલાંની પદ્ધતિ કરતાં અમારી પદ્ધતિમાં થોડોક ચેન્જિંગ છે, ફરક છે અને સારું છે। આ બેસવાની સુવિધાઓ તે બધી લાઇન વગેરે બહુ ટોકન સુવિધા બધી સરસ થઈ ગઈ છે। Ladicare, exclusive showroom of unstitched, ready-made suit and western outfits. આધુનિક ફેશનના દોરમાં કચ્છની યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર। આપણા ભાતીગળ ડ્રેસ પર મુંબઈના જાણીતા ડિઝાઇનરો પોતાના અનુભવોનો નિચોડ લેડીકેરમાં આપના માટે લાવ્યા છે। લેડીકેરના ડિઝાઇનર દરેક ઋતુ પ્રમાણે, દરેક પ્રસંગ અનુસાર આપના માટે સદાય તત્પર છે। તમારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને તમારી ઉંમરને કેવા વસ્ત્રો ફિટ થશે તેનું નોલેજ અને આપના વસ્ત્રો ખરીદવાની પસંદગીની મૂંઝવણને ઉકેલવા સદાય તત્પર રહેતું લેડીકેર। 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, 6ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ। ભુજના ધારાસભ્ય શ્રીમતી નીમાબેન આચાર્યએ પત્રકારો સાથે મિલનમાં મોદીના કાર્યક્રમ દરમિયાન કવરેજ બદલ આભાર વ્યક્ત કર્યો। મને ખૂબ ખુશી છે અને એટલા જ માટે મેં આ પ્રોગ્રામ પત્યા પછી સ્પેશિયલી મીડિયાના લોકોનો આભાર માનવા માટે અહીંયા મિલન રાખ્યું, કારણ કે જે રીતે પ્રોગ્રામ સફળ થયો એ રીતે જેવું મેં આંખ બંધ કરીને વિચાર્યું તો મને થયું કે મીડિયાનું એટલું બધું કોઓપરેશન રહ્યું છે અને મીડિયાના કોઓપરેશનને લીધે પ્રજાનો જે ઉમળકો અને ઉત્સાહ આવ્યો એ એટલો બધો જબરજસ્ત જુવાળ પ્રજાની અંદર આ કાર્યક્રમ માટે હતો, એટલી લાગણી હતી લોકોને કે આખું ભુજ શહેર અને એનાથી વિશેષ કહું તો આખો કચ્છ જિલ્લો એ કેસરિયા રંગથી રંગાઈ ગયો હતો ને નરેન્દ્રભાઈ મય બની ગયો હતો। કે મીડિયાનો સહકાર, પ્રજાનો સહકાર અને અધિકારીઓની ટીમે જે કામ કર્યું દિવસ રાત એક કરીને એ પણ મારી દ્રષ્ટિએ એટલું જ અગત્યનું છે કે જે સ્થાનિક પ્રશ્નો હોય, જે કામો ઝડપથી કરવાના છે, જે મંજૂર થયેલા છે, આનું બરોબર આયોજન થઈને ઇમ્પ્લિમેન્ટેશન થાય એના માટેની 3 મહિનાથી એ મિટિંગો એ અધિકારીઓ સ્થાનિક અને ગાંધીનગર લેવલના બધાની વચ્ચે ચાલુ હતી। ખૂબ સારા સંકલનથી આપણે 900 કરોડ જેવી રકમના ખાતમુહૂર્તો અને લોકાર્પણો કરી શક્યા। બહુ મોટી વાત છે, આટલા બધા રૂપિયા આપણા જિલ્લાની અંદર આયોજન થઈ શક્યું એ પણ પ્રજાકીય કામો માટેની વિકાસની યાત્રામાં એક સીમાચિહ્ન રૂપ છે એમ હું કહીશ।
રવિ બીજ કેન્દ્ર. ખેડૂત મિત્રો, આપની જરૂરિયાતના તમામ પ્રકારના સરકાર માન્ય બીટી કપાસ બિયારણો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર. રવિ ટ્રેડર્સ, ભુજ, કચ્છ. રોગ જીવાતથી મુક્ત રાખી વધારે ઉત્પાદન મેળવવાની વૈજ્ઞાનિક માહિતી સાથે વ્યાજબી ભાવે બિયારણ મેળવવાનું કચ્છ જિલ્લાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર. આજે જ સંપર્ક કરો. રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ, 2 બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંક પાસે, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ શૈલેષભાઈ 9822255016, રવિભાઈ 9877935590. સારા બિયારણો તો ભાઈ રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ પાસેથી જ લેવાય. માધાપર મધ્યે હરિતા કલાવૃંદ દ્વારા સ્વતંત્રતા પર્વની વિશિષ્ટ ઉજવણી કરાઈ. માધાપરની હરિતા કલાવૃંદ દ્વારા સ્વતંત્રતા પર્વની વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા દેશભક્તિ ઉજાગર કરવામાં આવી હતી. સ્પિરિટ ઓફ ઇન્ડિયા કાર્યક્રમ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ થઈ હતી. આજે અમે ભારતની એકતા વિશે કહેવા માંગીએ છીએ. 15મી ઓગસ્ટ છે, છતાં ઘણા લોકો ભારતની બહાર છે. અમે કહીએ છીએ કે તે લોકો આ પ્રોગ્રામ જરૂરથી જોવે અને ભારતની એકતા અને તેની વિશેષતાઓ જોવે. પિત્રોડા વૈભવ. અમે અહીંયા કાને 15મી ઓગસ્ટમાં અહીંયા કાને બધા નાના નાના બાલભૂલકાઓ અને મોટા મોટા બધા સારી રીતે પ્રેમથી ને એવી રીતના બધા સારી રીતે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરે છે. હરિતા કલાવૃંદ માધાપર તરફથી 15મી ઓગસ્ટ નિમિત્તે એક ઉજવણીનો કાર્યક્રમ રજૂ કરવાનું નક્કી કર્યું, આયોજન કરવાનું નક્કી કર્યું, જેમાં 2 કેટેગરી પાડી નાખી. 5 વર્ષથી નીચેના બાળકો જેમના માટે દેશભક્તિની થીમ આધારિત કોઈ પણ વેશભૂષાની હરીફાઈ રાખવામાં આવી, જેમાં 10 થી 12 બાળકોએ ભાગ લીધો, જેમાંથી પહેલો, બીજો, ત્રીજો નંબર આપવામાં આવ્યો. 5 વર્ષથી ઉપરના બાળકો એ લોકો માટે સ્પિરિટ ઓફ ઇન્ડિયા કે જે આપણી એકતાની વાત છે, જે આપણી અખંડતાની વાત છે, જે વિવિધતામાં એકતાની વાત છે, તેનો સંદેશો લઈને એક આખું આયોજન થયું, જેમાં ભાગ લેનાર બાળકોએ પોતાને 3 થી 4ના ગ્રુપમાં ડિવાઈડ કર્યા અને જે તે રાજ્યને પ્રેઝન્ટ કર્યું અને અંતમાં એ નિષ્કર્ષ નીકળ્યું કે આખા બધા જ રાજ્યોની વિવિધતાઓ છતાં, અલગ અલગ વેશભૂષા, ખોરાક, રહેણીકેણીના હોવા છતાં પણ ભારત એક જ છે અને એની અખંડિતતા, એની એકતા, એની સુવાસ, વિશ્વ શાંતિનો સંદેશો, એ બધી જ ભાવનાઓ જે ઉમળકાભેર હતી એનો એક સંદેશ આ કાર્યક્રમ દ્વારા અમે સમાજ સુધી પહોંચાડવાનો એક પ્રયત્ન કર્યો છે. मैंने उसे दिया अपना बेस्ट. जब उसने चलना शुरू किया तो मैं हर जगह उसके साथ चलती ताकि कहीं उसे चोट न लग जाए. अब वो 2 साल की हो गई है और उसे जाना होगा स्कूल. मुझे डर था पर मैंने देखा है बचपन प्ले स्कूल को बच्चों के साथ और मुझे खुशी है उसे सेफ देखकर. बचपन प्ले स्कूल, हमें है ख्याल कि आपका बच्चा है खास. बचपन प्ले स्कूल 5 पंचशील सोसाइटी, 2nd स्ट्रीट, ऑपोजिट इनकम टैक्स ऑफिस, संस्कार नगर, भुज, कच्छ. कॉन्टैक्ट 9687539499.
દરમિયાન ભોળાનાથના ભક્તોએ ભક્તિભાવથી ભુજમાં આવેલ ધીંગેશ્વર મહાદેવની મહાઆરતીમાં શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો. Raj Informatics. Our slogan is minimum sales, maximum service. ભુજમાં સૌપ્રથમ આધુનિક અને વિશાળ કોમ્પ્યુટર સેલ્સ એન્ડ સર્વિસ શોરૂમ. આપ કોમ્પ્યુટર, લેપટોપ કે કોમ્પ્યુટર એસેસરીઝ ખરીદવા માંગો છો તો સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ. હવે રાજ ઇન્ફોર્મેટિક્સમાં મોબાઈલ પણ હાજર સ્ટોકમાં. તમામ કંપનીના લેપટોપ તેમજ આઈબોલ અને લેનોવા કંપનીના ટેબ્લેટ, સોની, સેમસંગ, નોકિયા, માઇક્રોમેક્સ તેમજ આઈબોલ કંપનીના મોબાઈલ સરળ હપ્તેથી મેળવવા માટે સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ, કલ્પેશ ગોર. મોબાઈલ નંબર 9825538167. શોપ નંબર 2, ધવલ કોમર્શિયલ સેન્ટર, નિયર છઠ્ઠીબારી રિંગ રોડ, ઓપોઝિટ જિલ્લા પંચાયત, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832253932. કચ્છ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ એસોસિએશન દ્વારા તૃતીય રક્તદાન શિબિર તથા ચક્ષુદાન સંકલ્પ કેમ્પ યોજાયો. કચ્છ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ એસોસિએશન દ્વારા તૃતીય રક્તદાન શિબિર તથા ચક્ષુદાન સંકલ્પ કેમ્પનું આયોજન 14 ઓગસ્ટના જીવનજ્યોત બ્લડ બેંક મધ્યે સ્વાતંત્ર્યતા દિવસની પૂર્વ સંધ્યાએ યોજાયો. આ કેમ્પમાં 200 વિદ્યાર્થીઓએ ચક્ષુદાન માટે સંકલ્પ ફોર્મ ભર્યા હતા તથા 40થી વધુ વિદ્યાર્થીઓએ બ્લડ ડોનેશન કરેલ હતું. આજે જ્યારે સ્વતંત્ર પર્વ દિવસ નિમિત્તે કચ્છ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ એસોસિએશન દ્વારા રક્તદાનનું કેમ્પ રાખવામાં આવેલ છે જીવનજ્યોત બ્લડ બેંકે, અને તથા આજે સૌપ્રથમ વખત અમે ચક્ષુદાન સંકલ્પનો પણ કેમ્પ રાખ્યો છે. જ્યારે નરેન્દ્ર મોદી આવ્યા છે ભુજ ખાતે ત્યારે એમને આવકારવા માટે સૌપ્રથમ વખત અમે બહોળી સંખ્યામાં 200 જેટલા વિદ્યાર્થીઓ મૃત્યુ બાદ અમે ચક્ષુદાન કરીશું એવું સંકલ્પ લીધું છે. અત્યારે રક્તદાન ચાલુ છે. અત્યારે 40થી વધુ વિદ્યાર્થીઓએ રક્તદાન કરેલું છે અને હજી પણ અમે કરી રહ્યા છીએ, અને 200થી વધુ વિદ્યાર્થીઓ અમે મૃત્યુ બાદ ચક્ષુદાન કરીશું. બી ક્યુબ હોટલ એન્ડ રિસોર્ટ ભુજની તદ્દન નજીક કુદરતી વાતાવરણમાં ભવ્ય અને અતિ આધુનિક હોટલ એન્ડ રિસોર્ટ બી ક્યુબમાં એક વખતની મુલાકાત કાયમી બની રહેશે. હોટલ બી ક્યુબ કુદરતી અને પ્રાકૃતિક વાતાવરણમાં જમવાની ઉત્તમ સગવડ, 24 કલાક કાફે શોપ, એસી કોન્ફરન્સ હોલ સાથે તમામ જરૂરી સગવડો, 24 કલાક રૂમ સર્વિસ. પાર્ટી અને લગ્ન પ્રસંગ માટે વિશાળ લોન વાળું મેદાન જેમાં 2500 થી 3000 લોકોનો સમાવેશ થઈ શકે છે. વાઈફાઈ, ઇન્ટરનેટ સુવિધા, લોન્ડ્રીની સુવિધા, ફોન પર તબીબી સેવા, દરેક રૂમમાં સેલ્ફ ટી મેકર, મિની ગોલ્ફ ગ્રાઉન્ડ, ઇન્ડોર આઉટડોર ગેમ ઝોન, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, એરપોર્ટથી ફ્રી પિકઅપ અને ડ્રોપ સેવા ઉપલબ્ધ. કિટ્ટી પાર્ટી, બર્થડે પાર્ટી તેમજ હનીમૂન પેકેજ, સુપર ડિલક્સ રૂમની ખાસ સુવિધા. બી ક્યુબ હોટલ એન્ડ રિસોર્ટ, ભુજ મિર્જાપર હાઈવે, હિલ ગાર્ડન રોડ, ભુજ, કચ્છ, ગુજરાત. કોન્ટેક્ટ 02832230166 and 6768. Mobile 07567821212 and 98795547222. Our website is www.b-cubehotels.com. Email info@b-cubehotels.com. અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી સમાજની ધાર્મિક લાગણી દુભાવનાર સામે પાસા હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરાઈ. તાજેતરમાંથી માંડવી તાલુકામાં તથા અંજાર તાલુકામાં લુહારમોરા ગામે વોટ્સએપમાં ધાર્મિક લાગણી દુભાવતો SMS થયેલ. આ સંદર્ભે પોલીસમાં ફરિયાદ પણ લખાવવામાં આવેલ છે. આજે હિતરક્ષક સમિતિ તરફથી આવા તત્વો સામે પાસાનો ઉપયોગ કરવા આવેદનપત્ર આપી માંગણી કરાઈ છે. જોઈએ અહેવાલ. આવેદનપત્ર આપવા માટે એટલા માટે આવ્યું છે કે 3 દિવસ પહેલા માંડવીમાંથી એક બનાવ બન્યો હતો,
જે અમારા ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર સાહેબની શાનમાં એક બીભસ્મ SMS એક માણસે પોતાની તૈયાર કરી અને મોબાઈલની વોટ્સએપ એપ્લિકેશન મારફતે બીજા લોકોને ફોરવર્ડ કર્યો હતો. આ એક એવી અતિ ગંભીર બાબત છે કે આ SMS વાંચ્યા પછી સમગ્ર કચ્છના નહીં બદલે સમગ્ર વિશ્વના મુસ્લિમોનું છે ને લોહી ઉકળી ઉઠે. એક અતિ ગંભીર બાબત છે ને એ સમગ્ર વિશ્વના મુસ્લિમ સમાજનું દિલ દુભાયેલું છે. આ અમારી લાગણીને પહોંચાડવા માટે થઈ જે તત્વો છે એ લોકોને પોલીસે FIR કરી અને ધરપકડ કરી છે, પણ સાથે સાથે અમારા મુસ્લિમ સમાજની એવી માંગણી છે કે આવા તત્વો વિરુદ્ધની અંદર પાસા તળે કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી કરી અને ભવિષ્યમાં આવા બનાવો બને નહીં. Happy Faces Nursery School. Knowledge without burden. તમારો કુમળો છોડ નાનપણથી પોતાના માસૂમ સ્મિતને ન ગુમાવી બેસે, હસતા રમતા હેપી ફેસ સાથે અભ્યાસના પાઠ શીખવા લાગે એ માટે હેપી ફેસીસ નર્સરી પ્રયોગાત્મક પગલું ભર્યું છે. દિલ હે છોટા સા છોટી સી આશા. Admission open for 2013-2014 for playgroup, nursery, lower KG, upper KG and standard 1 to 5. CBSE કોર્સ સાથે તમારું બાળક નાનપણથી જ પરિચયમાં આવે તે માટે અમે પ્રયત્નશીલ રહ્યા છીએ. Limited students per class. Limited seats available. ECE, trained staff, well equipped, educational toys and games. ભુજ શહેરની મધ્યમાં હોસ્પિટલ રોડ પાસે દેસાઈ એકેડેમીના આધુનિક સંકુલમાં અમે તમારા બાળકને હસતા રમતા શિક્ષણના રાજમાર્ગ પર ટચલી આંગળી પકડીને લઈ જવા તૈયાર છીએ. તો શું આપ તૈયાર છો? જો હા તો આજે જ સંપર્ક કરો. હેપી ફેસીસ નર્સરી સ્કૂલ, દેસાઈ હાઉસ અલોહા, નિયર ભુજ ઇંગ્લિશ સ્કૂલ, વિજયનગર, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. 9898121426 9979898610. ભુજમાં ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા દશામાની પ્રતિમાઓનું વિસર્જન કરવા માટે ખાસ કાર્યવાહી કરાઈ. ભુજમાં દશામાનું વ્રત પૂરું થયા બાદ શ્રદ્ધાળુ બહેનો પ્રતિમાઓને હમીસર તળાવમાં વિસર્જન કરે છે, પણ હમીસરમાં પાણી ન હોવાથી પ્રતિમાઓને ધાર્મિક વિધિથી ફ્રેન્ડ્સ ગ્રુપના સભ્યો દ્વારા ખાસ ટેમ્પો ભરી 250 થી 300 પ્રતિમાઓને હમીસરમાંથી લઈ દરિયા કિનારે વિસર્જન માટે લઈ જવામાં આવી છે. છેલ્લા કેટલાક વર્ષોથી સમગ્ર કચ્છમાં દશામાના વ્રતની ઉજવણી હરેક ઘરે બહુ ધામધૂમથી અને શ્રદ્ધાપૂર્વક થાય છે. આજે દશામાના 10 દિવસના વ્રતો પૂરા થયા છે ને ભુજની હરેક માતાઓ અને બહેનો પોતાની શ્રદ્ધાપૂર્વક પૂજા પૂર્ણ કરીને મૂર્તિનું વિસર્જન કર્યો હતો. એટલે મૂર્તિનું વિસર્જન હમીસરમાં કરવામાં આવ્યો હતો. હમીસરમાં સંપૂર્ણ પાણી છે જ નહીં, સાવ કોરો પડ્યો છે, ખાબચે જેટલું પાણી છે. એનામાં હરેક શ્રદ્ધાળુ પોતાની મૂર્તિનું અહીંયા વિસર્જન કરી ગયા છે, પરંતુ અહીં ગંદકી એટલી છે કે દશામાની મૂર્તિ અહીં પડી હોય એટલે ધર્મનો અપમાન થાય. જે શ્રદ્ધાપૂર્વક 10 દિવસ જે આપણે પૂજાપાઠ કર્યા છે એ પૂજાપાઠ બધા વ્યર્થ જાય. એટલે અમે આજે સવારે અહીંયા દ્રશ્ય જોયો ને એવો નિર્ણય કર્યો કે આ બધે સમગ્ર મૂર્તિઓને અહીંયાથી ઉપાડી અને દરિયા કાંઠે જઈ હમીસરમાં વ્યવસ્થિત રીતે એને આપણી સંસ્કૃતિ પ્રમાણે એનું વિસર્જન થાય. કારણ કે એક તો આ મૂર્તિઓ પીઓપીની છે, એટલે પીઓપીની મૂર્તિ અગર જો પાલર પાણીમાં પડે તો એને 2 થી 3 દિવસ ઘરતા લાગે, ત્યાં સુધી ઘરે નહીં. એટલે પીઓપીની મૂર્તિનું વિસર્જન ખારા પાણીમાં જ થવો જોઈએ, જેનાથી 2-4 કલાકમાં એ પીગળી જાય. અને આ બધી મૂર્તિઓને અહીંયાથી લઈ જશું, માંડવી દરિયા કાંઠે એનું વિસર્જન કરવામાં આવશે. ને ભુજની, કચ્છની હરેક જનતાને, હરેક માતાઓને, બહેનોને ઉત્સવ, ગણેશ ઉત્સવ કરતા હરેક મંડળોને અમારી એક નમ્ર વિનંતી છે કે આ રીતે મૂર્તિઓનો ને ધર્મનો અપમાન ન થાય. અગર જો કોઈને પણ અસગવડતા હોય વિસર્જન કરવાની તો હરમેશ ફ્રેન્ડ્સ ગ્રુપનો કોન્ટેક્ટ કરે. કોઈ પણ જાતનો કોઈ પણ ચાર્જ લેવાનો નહીં આવે, ફક્ત અમને સંપર્ક કરે. અમે પોતે અહીંયાથી મૂર્તિઓ માંડવી લઈને વિસર્જન કરશું. અભિનંદન સાથે શુભેચ્છા અબ્દુલ એમ રાયમા, પ્રદેશ મંત્રી ગુજરાત રાજ્ય. राणूबा एस जाडेजा, अध्यक्ष श्री कच्छ जिला लोक जनशक्ति पार्टी. मैं उस घर में दिया जलाने चला हूँ जिस घर में सदियों से अंधेरा है. रामविलास पासवान जी, भाजप कांग्रेस छोड़ो, लोक जनशक्ति साथे नातो जोड़ो. अध्यक्ष श्री लोक जनशक्ति पार्टी में थયેલ उत्तरोत्तर वर्णी बदल शुभेच्छा. स अभिनंदन. आप राजकीय અને સામાજિક સેવામાં उत्तरोत्तर प्रगति करता रहो एवी शुभेच्छा. स अभिनंदन. शुभेच्छको सत्तार आई माजोठी, प्रदेश उपाध्यक्ष लोक जनशक्ति पार्टी. ओस्मान साले दोदा, पंचायत सभ्य लोरिया. हारून हाजी काया जुणेजा, गाम डोरी.
જુસબ અલી મામદ કુંભાર સામાજિક કાર્યકર ગામ દહીસરા, સંદીપ વાલજીભાઈ ઠક્કર ભુજ, ધનજી દેવજી રાપડિયા સુખપર ઉપપ્રમુખ કચ્છ જિલ્લા લોક જનશક્તિ પાર્ટી, નારાયણભાઈ વિશ્રામભાઈ વેકરિયા સુખપર ઉપપ્રમુખ કચ્છ જિલ્લા લોક જનશક્તિ પાર્ટી, ફકીર મોહમ્મદ એચ ખલીફા સામાજિક કાર્યકર દહીસરા, વિશ્રામભાઈ ભીમજીભાઈ પટેલ ગામ દહીસરા, બહાદુરસિંહ બી વાઘેલા ગામ લોરિયા, સમીદીન બાવા સૈયદ યુવા પ્રમુખ લોક જનશક્તિ પાર્ટી ગામ સુખપર, માલતીભાઈ મીઠુ થારુ ગામ લોરિયા, અનવર એ ખલીફા ગામ સુખપર, ઇસ્માઇલ શેખ ભુજ મંત્રી લઘુમતી મોરચો, અરવિંદભાઈ શાહ સામાજિક અગ્રણી તાલુકો માંડવી. 14 અને 15મી ઓગસ્ટ સમગ્ર કચ્છ માટે, સમગ્ર ભુજ માટે એક યાદગાર ક્ષણ હતી, ઐતિહાસિક ક્ષણ હતી એમ કહી શકાય. રાજ્યકક્ષાનું ધ્વજવંદન ભુજમાં થયું અને સતત 2 દિવસ ભુજ સમગ્ર વિશ્વમાં છવાયેલું રહ્યું એમ કહી શકાય. અને સૌથી આનંદની વાત એ છે કે, અને ગૌરવની વાત એ છે કે સતત 1 કલાક સુધી, સવારે 9થી કરીને 10 વાગ્યા સુધી નેશનલ ટીવી પણ આ લાઈવ કવરેજનું જે આખું નોંધ લીધી. મુદ્દો રાજકીય છે કે નહીં એ તો બીજા નંબરની વાત છે, પરંતુ વ્યુઅર્સ અને જે આખું જે આંકડા બહાર આવ્યા છે એ આંકડા શું કહે છે એ અંગે આપણે મળશું જિલ્લા ભાજપના પ્રમુખ પંકજભાઈને. સર્વે એવું છે કે મનમોહન સિંહ જે આપણા વડાપ્રધાન છે એમને 15મી ઓગસ્ટના જે જોવાવાળો વર્ગ છે એ વર્ગ આંકડા જે બતાવે છે એના કરતાં અનેક ગણા આંકડા એ મોદીજીના ભાષણમાં જોવા મળે છે. ત્યારે એ શું આંકડા છે અને ખાસ કરીને કઈ રીતે એમને જોવે છે આપણા ભાજપના પ્રમુખ કચ્છ જિલ્લાના પંકજભાઈ, તો મળીએ પંકજભાઈ. 14 તારીખથી માન્ય મુખ્યમંત્રી શ્રી જ્યારે કચ્છમાં આવ્યા ત્યારથી સમગ્ર દેશની નજર આ લાલન કોલેજ ઉપર હતી કે ત્યાંથી નરેન્દ્રભાઈ શું સંદેશો આપે છે. અને એક દેશના નેતાને છાજે એ પ્રકારે, દેશની જનતાની જે અપેક્ષાઓ હોય એની અંદર પૂર્તિ થતી હોય એ પ્રકારે માન્ય નરેન્દ્રભાઈએ જ્યારે લાલન કોલેજ ઉપરથી આ દેશની પ્રજાને સંબોધન કર્યું અને એના પછીના જે ફિગરો આવ્યા છે અને એનાથી પહેલાં લાલ કિલ્લા ઉપરથી ભારતના વડાપ્રધાન આદરણીય મનમોહનસિંહજીએ જે દેશને સંબોધન કર્યું, એના પછી ટીવીના જે ફિગરો આવ્યા છે, જે રીતના રિપોર્ટ આવ્યા છે એ પ્રમાણે મનમોહનસિંહજીને સાંભળવા માટે આ દેશની અંદર 73,27,000 લોકો ટીવી ઓન કરીને બેઠા હતા, જ્યારે માન્ય નરેન્દ્રભાઈને સાંભળવા માટે 5,60,00,000 લોકોએ પોતાનું ટીવી ચાલુ રાખ્યું અને વહાલા નેતાને સાંભળતા હતા. આવા રિપોર્ટ આવ્યા છે. એટલે આને હરીફાઈ પણ ન કહી શકાય, ખૂબ મોટો ડિફરન્સ છે. એટલે નરેન્દ્રભાઈની લોકપ્રિયતા દેશની અંદર સર્વોચ્ચ સ્થાને છે એવું ચોક્કસપણે કહી શકાય. લોકોને નરેન્દ્રભાઈમાં આશા છે, અપેક્ષા છે અને ચોક્કસપણે નરેન્દ્રભાઈની લોકપ્રિયતાનો ગ્રાફ દિવસે દિવસે ખૂબ વધી રહ્યો છે. ગુજરાતનો વિકાસની જે રીતે ગતિ પકડાઈ છે, કચ્છના વિકાસની જે રીતે ગતિ પકડાઈ છે એ અટકવાનો પ્રશ્ન જ નથી. હું તો એમ કહું કે તમે જે કહો છો એવું બને તો આ કચ્છનો અને ગુજરાતનો વિકાસ બેવડાય નહીં, બલકે અનેક ગણો થાય. દર્શક મિત્રો, ગઈકાલે મહાસભા ન્યૂઝ દ્વારા આપને પ્રશ્ન પૂછવામાં આવેલો કે આપણે આજે 67 વર્ષ પછી ખરેખર આઝાદ થયા છીએ ખરા? અને અભિનંદન આપીએ છીએ એ જાગૃત નાગરિકને કે અમારા આ પૂછેલા પ્રશ્નના ગણતરી કલાકમાં જ અમને એક કાગળ મોકલાવ્યો છે, પોતાના પ્રતિભાવ રૂપી એક પત્ર મોકલાવ્યો છે. નામ છે હર્ષેન્દુ ત્રિભદ્ર છાયા, શિક્ષક પેન્શનર છે, નિવૃત્ત શિક્ષક છે. અને આ છાયા સાહેબે ખૂબ જ સારા પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. એમણે વાત એમ પણ કરેલી છે કે આપણે આઝાદ થયા છીએ, પરંતુ ખરેખર ક્યાંક હજુ ગુલામીના જે ઓછાયા છે આ આપણાથી દૂર થયા નથી. વધુમાં એમણે કહ્યું છે કે હા, આપણે આઝાદ થયા છીએ, પરંતુ આપણે આપણી જનતા આઝાદી પચાવી શક્યા નથી. 15મી ઓગસ્ટ 1947 પહેલા આપણા દેશની કેવી સ્થિતિ હતી તે તો 60+20 બરાબર 86 વર્ષના જે નાગરિકો હયાત છે તેઓ ગુલામીની અવદશાનું વર્ણન કરી શકે. પરંતુ ગુલામી શબ્દ જ ખરાબ છે. જેમ પૈસાદાર વર્ગ ગરીબોની ગરીબાની વાત ન કરી શકે, હકીકતમાં ગરીબ ગરીબાઈનું દુઃખ જાણી શકે. 1950 થી 1960ની કોંગ્રેસ અને 2000 થી 2013ની કોંગ્રેસ, આ વાત એવી છે કે આજનો એક શિક્ષક બળાત્કાર કરે, દારૂમાં પકડાય, એ શિક્ષક શબ્દને લાંછન લગાડે તેવું છે. આજે કોંગ્રેસનું પતન થયું છે અને પતન થવા જઈ રહ્યું છે. રામાયણમાં કળિયુગ કેવો હશે તેનું વર્ણન છે તે વાંચવા જેવું લાગે છે. આપણે અત્યારે કળિયુગમાં છીએ. અંતમાં હર્ષેદુ છાએ લખ્યું છે કે આપણે આપણી આઝાદીને બચાવવા માટે સારા ડોક્ટરની જરૂર છે. તો એમના મતે
આપણે આઝાદ થયા છીએ, પરંતુ આઝાદીને આપણે પચાવી નથી પડ્યા. એમના મંતવ્યો મહાસાપરા ન્યૂઝને મળ્યા છે. એના માટે મહાસાપરા ન્યૂઝનો પરિવાર છાયા સાહેબનો ખૂબ ખૂબ આભારી છે. હજુ પણ 18મી ઓગસ્ટ સુધી આપ આપના મંતવ્યો મહાસાપરા ન્યૂઝમાં રૂબરૂ યા તો પત્ર દ્વારા, મેલ દ્વારા, મેસેજ દ્વારા, વોટ્સઅપ દ્વારા, કોઈ પણ દ્વારા આપ કોઈ પણ માધ્યમ દ્વારા આપ આપના મંતવ્યો મૂકી શકો છો. તો તૈયાર થાવ અને રજૂ કરો આપણા મંતવ્યો કે આપણે ખરેખર આઝાદ થયા છીએ ખરા. સંજોગનગરના રહેતા મુસ્લિમ યુવાનને રામનગરી વિસ્તારમાં રહેતા તેમના ભાઈઓએ મારતા ઈજાગ્રસ્ત યુવાનને જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા. સંજોગનગરમાં રહેતા આદમખાન બશીરખાન પઠાણ ઉંમર વર્ષ 20 અને હાજી મહમદ ખાન પઠાણ ઉંમર વર્ષ 14 બંને મિત્રો આદમખાનના માના ઘરે ગયા હતા. ત્યાં તેના બીજા ભાઈઓએ આદમખાન અને તેના મિત્રને મારતા બંને ઈજાગ્રસ્તોને ભુજની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ અંગે માહિતી આપતા ઈજાગ્રસ્ત યુવાન: હું મારી બાના ઘરે જતો હતો પૈસા લેવા, અને પછી મને ફોન કરી બોલાવ્યા માસીએ. એ લોકો બધા પીધેલા હતા, પાર્ટી કરી 2, 3, 4, 5 જણા, 6 ખદડા પણ હતા ભેગા નાખો ને. મેં કીધું ભાઈ આ પાર્ટી તમારી છે, હું નથી પીધું, હું તેનાથી છેટો બહુ છું. એમ કરી ઘરેથી બહાર નીકળી ગયો તો મને પકડી લીધું કાટલામાં. પછી ધોકાથી મને માર્યો. પછી એના હાથમાં તો 5 મારવા ગયો તો પડી ગયો. એના જગ્યાએ મારો ભાઈ આવી ગયો વચમાં, તો ભાઈને 2, 3 મારી દીધું. 9 વાગે અહીંયા હોસ્પિટલ લાવ્યા સાહેબ. ત્યારે 2 ભાન હતા મિત્ર. અત્યારે દવા દીધી, ત્યારે હમણાં આરામ છે. દુર્ગા શક્તિના નિલંબન સામે થયેલ જાહેર હિતની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે દુર્ગા શક્તિ પોતે ન્યાય મેળવવા માટે સક્ષમ છે. 16 એન્કાઉન્ટરની તપાસમાં રાજ્ય બહારની પોલીસ અધિકારીની સેવા લેવા સુપ્રીમ કોર્ટે છૂટ આપી. ભુજની 6 કરોડની કિંમતી જમીન કૌભાંડ માટે રાજ્યપાલને પ્રદેશ કોંગ્રેસે દસ્તાવેજ પુરાવા સાથે આવેદનપત્ર આપ્યું. 1 મહિનામાં કઠોળના ભાવ 40% ઉછળ્યા. ભુજની હોટલોના વર્તણૂકથી પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ શાહ નારાજ. જિલ્લા આરોગ્ય અધિકારી મોઢ સાહેબની પોરબંદર બદલી. ભુજમાં ભારે વાહનો અને લક્ઝરી બસ માટે જાહેરનામાનો અમલ કરવામાં પોલીસનું ઉદાસીન વલણ. જે લોકોને વાંચવાની તકલીફ છે એટલે કે ડિસ્લેક્સિયાની તકલીફ છે, તેના નિદાનમાં બ્રેઇન સ્કેનથી મદદ મળે છે. પોરબંદરની 14 વર્ષની છાત્રાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી 40 વર્ષના રિક્ષા ચાલકે બળાત્કાર ગુજાર્યો. ભુજમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમા બેડોળ છે, તે બદલાવાની માંગણી જયકુમાર સંઘવીએ કરી છે. ભારતીય નૌકાદળમાં 14 સબમરીન ડીઝલથી ચાલે છે. હાલમાં સબમરીન સિંધુ રક્ષમાં વિસ્ફોટ થયો, તેના માટે 480 કરોડનો ખર્ચ હાલમાં કરાયો છે. કાચી ધાતુમાંથી સોનાને શોધવા માટે એક્સ-રેની મદદથી કામ થઈ શકશે. હું કોઈને પણ કશું પુરવાર કરવા માટે ફિલ્મ કરતી નથી, સોનાક્ષી સિન્હાએ જણાવ્યું. કાચું લસણ ખાવાથી ફેફસાના કેન્સરનું જોખમ ઘટે છે, એક અભ્યાસનું તારણ. પશ્ચિમ કચ્છના બિન હથિયારધારી હેડ કોન્સ્ટેબલ અતુલ જોશીને રાષ્ટ્રપતિ એવોર્ડની જાહેરાત કરાઈ. દિલ્હી ઝૂમાં છેલ્લા 1 વર્ષમાં 80 વિરલ પ્રાણીઓના મોત થયા. બિહારના બાહુબલી નેતા સાધુ યાદવની નરેન્દ્ર મોદી સાથે ગાંધીનગરમાં ચર્ચા. બીએસએફની સીએસડી કેન્ટીનોમાં વેટ ગુજરાત સરકારે માફ કર્યો. નરેન્દ્ર મોદીની જવાનો સામે જાહેરાત. ભુજના જાહેર માર્ગો ઉપર ફરીથી રેકડીઓ ગોઠવાઈ ગઈ, પહેલા કરતા પણ વધુ સંખ્યામાં ગોઠવાઈ.